12 જૂન બપોરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અચાનક હંગામો થયો, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અહીંના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી રહી હતી, ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે થોડી વારમાં તે ભયાનક દુર્ઘટના ફેલાઈ જશે. લંડન જઈ રહેલી આ ફ્લાઇટ ટેક ઓફ કર્યાની થોડી વાર પછી અમદાવાદ મેઘાણી નગર વિસ્તાર નજીક એક મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ. જો કે આ દુર્ઘટનાની અંતિમ ક્ષણોમાં પણ પાયલટની ઝૂમ કામ કરી ગઈ હતી, નહીતર જે થયું હોત તેની કલ્પના પણ હાજા ગગડાવી મૂકી દેવી હતી. આવો વિગતવાર પ્રત્યક્ષદર્શીની પાસેથી સમજીએ, જાણીએ, તમે પણ ચોંકી જશો. પ્લેન દુર્ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા, કેટલાક લોકો બચી ગયા, તે બધું જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી બીજી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને એ મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો. વિજય રૂપાણીનો પ્લેનમાં બેસતા પહેલાનો વિડીયો. યુકે નાગરિકની ઇન્સ્ટા સ્ટોરીમાં કેદ થયા પૂર્વ સીએમ તેનો ફોન પણ વાત કરતા જોવા મળ્યા. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે. આ પ્લેન ક્રેશનો એક એક્સક્લુસિવ વિડીયો દિવ્ય ભાસ્કરને મળ્યો છે, જેમાં દુર્ઘટનાના 1 કલાક પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી નજરે ચઢે છે. એરપોર્ટમાં લાઉન્જમાં વિજય રૂપાણી મોબાઈલમાં કોઈ સાથે વાત કરતા અને ચાલતા ચાલતા જોવા મળી રહ્યા છે. યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી અપલોડ કરી છે. એમાં આ વિડીયોમાં વિજય રૂપાણી કેદ થઈ ગયા હતા. ધ વેલનેસ ફાઉન્ડરી નામની કંપનીમાં ફાઉન્ડર ફિયોગલ ગ્રીનલોમિક અને ડિસ્કેટ જેમની અમદાવાદ એરપોર્ટ પરથી એક ઇન્સ્ટા સ્ટોરી તેમના પેજ પર અપલોડ કરી છે. યુકેના આ બંને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. બંને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાના અનુભવ શેર કર્યો હતો. એમાં વિજય રૂપાણી જતા દેખાઈ આવ્યા હતા. બંનેએ આ ઇન્સ્ટા સ્ટોરી અંદાજે દુર્ઘટનાના 1 પહેલા બનાવી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઇટમાં હતા. દિવ્ય ભાસ્કરે તેમના નિકટમાં સાથી નીતિન ભારદ્વાજ સાથે વાતચીત કરી હતી. નીતિન ભારદ્વાજ હાલ લંડન છે. તેમને ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ તેમની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા અને એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. વિજય રૂપાણીની નિકટના સાથી નીતિન ભારદ્વાજ લંડન અને તેમને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે વિજય રૂપાણી એર ઇન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે કેટલાક લોકોના મોત થયા. ગુરુવારે ભારતના અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં જ ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા છે. વિજય રૂપાણી સહિત 241 મુસાફરના મોત, એકનો ચમત્કારિક બચાવ. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. એમાં પૂર્વ મુખ્યમંત્રી વી રૂપાણી સહિત કુલ 230 મુસાફર હતા, જેમાં 169 ભારતીય, 63 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ માટે 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું એ મેડિકલ હોસ્ટેલમાં 50 ઇનર ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે. અમદાવાદ સિવિલના એક વરિષ્ઠ ડોક્ટરે CNN-ને જણાવ્યું કે જ્યાં મોટાભાગના મૃતકો અને ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા, એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનું કારણ શું હતું? એર ઇન્ડિયન સાથે વાત કરતા નિષ્ણાતોને જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયા બોઈંગ 769 ડીમ લાઇટના
ટેકઓફ પછી તરત જ થયેલી દુઃખદ દુર્ઘટના પાછળના સંભવિત કારણોમાં એકથી વધુ પક્ષીઓ અથડાયા અથવા મોટી ટેકનોનિક નિષ્ફળતા હોઈ શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયા પાયલટના સ્થાપક પ્રમુખ કેપ્ટન એમ બારવાડિયાએ જણાવ્યું હતું કે માત્ર 100 ફૂટની ઊંચાઈએ પાયલટને કટોકટી જાહેર કરી હતી, જે સંકેત આપે છે કે કંઈક ગંભીર રીતે ખોટું થયું છે. જ્યારે નિષ્કર્ષ કાઢવાનું હજુ વહેલું છે, તેમણે સૂચવ્યું કે બહુવિધ પક્ષી અથડાયા અથવા બળપત્રાની અછત જેવી ગંભીર તકનીક સમસ્યાને નકારી શકાય નહીં. સામાન્ય એન્જિન નિષ્ફળતા અથવા એક પક્ષી અથડાયા માટે પાયલટને તાલીમ આપવામાં આવે છે કે અને વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે પાયલટ નિયંત્રિત ક્રેશ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હશે. તેમણે એમ પણ કહ્યું કે વિમાન પંખો ઊંચી રાખીને અને લેન્ડિંગ ગિયર નીચે રાખીને નીચે ઉતારવું હોય તેવું લાગતું હતું. હું તેને ક્રેશ નહીં કહું, હું તેને પાયલટે ક્રેશ લેન્ડિંગ કહીશ. તેમણે અસર ઘટાડવા અને કદાચ જીવ બચાવવા માટે પ્રયાસો કર્યા હશે. તેમણે ઉમેર્યું કે જે રીતે વિમાન નીચે આવ્યું તે સીધા આગળ ઉતારવાનો પ્રયાસ સૂચવે છે. નાગરિક ઉડાનના ભૂતપૂર્વ મહાનિર્દેશ એમ ભાર શિવરામે ભાવપૂર્વક જણાવ્યું હતું કે ફ્લાઇટ ટેકા રેકોર્ડ અને કોકપિટ વોઇસ રેકોર્ડ મેળવવાનું કારણ આ ઘટનાને સમજવા માટે મહત્વપૂર્ણ રહેશે. પાયલોટ મેડે કોલ આપ્યો અને પછી ચૂપ થઈ ગયા. આપણે માટે તે જાણવાની જરૂર છે. જેમણે ઉમેર્યું છે કે જો એર ઇન્ડિયા માટે રિયલ ટાઈમમાં ફ્લાઇટ ડેક ડાઉનલોડ કરવાની ક્ષમતા હોત તો તે પ્રારંભિક મૂલ્યને ઝડપી બનાવી શકે છે. ક્રેશ હોવા છતાં શિવરામને ડ્રીમ લાઇટના કાફલા વિશે તારણ કાઢવા સામે મેં ચેતવણી આપી હતી. તમે એક ક્રેશને કારણે સમગ્ર 788 કાફલાને ગ્રાઉન્ડ કરી શકતા નથી. ડાઉન માટે મંજૂરી આપતા પહેલા આ વિમાનની સંપૂર્ણ તપાસ કરવા આવી હોત. તેમણે નોંધ્યું કે સેંકડો ડ્રીમલાઇન્સના વિશ્વભરમાં કાર્યરત છે. વિમાન ઉડાવનારને 2 પાયલટને અનુક્રમે લગભગ 8,200 અને 11,000 કલાકનો અનુભવ હતો અને તેમને ઉચ્ચ પ્રદર્શન માનવામાં આવ્યા હતા. વિમાન બરાબર હતું, પાયલટ સારી રીતે લાયક હતા. તેથી જ્યાં સુધી અમને વધુ ટેકા ન મળે ત્યાં સુધી શું થયું તે રહસ્ય રહે છે. વીડિયોને કહ્યું માર્ટિક કન્સલ્ટિંગના સ્થાપક અને સીઈઓ માર્ક માર્ટિને જણાવ્યું હતું કે તપાસ એક લાંબી અને જટિલ પ્રક્રિયા હશે. પ્રારંભિક અહેવાલમાં પણ સમય લાગશે અને તે 300 પાનાનો હોઈ શકે છે. અંતિમ અહેવાલ 2000 થી 3000 પાનાનો હોઈ શકે છે. અનુમાન કરીએ કે આની ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે. જેમણે ઉમેર્યું છે કે આ ડ્રીમલાઇટનો પ્રથમ અકસ્માત હતો. વિમાન બપોરે 1:39 લંડન જવા માટે રવાના થયું હતું અને ટેક ઓફ થતા પછી જ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. લંડન જતી બોઈંગ ફ્લાઇટ પશ્ચિમ ભારતના અમદાવાદમાં ટેક ઓફ કાર્યના થોડા સમય પછી ક્રેશ થઈ. આ ભયાનક અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા બ્રિટિશ નાગરિક વિશ્વકુમાર રમેશ છે. તે ઇમરજન્સી એક્ટિવ પાસે સીટ 11A પર બેઠા હતા. તેમને ગંભીર ઈજાનો થઈ હતી પરંતુ તેમનો જીવ બચી ગયો હતો. રમેશભાઈના નયનકુમાર રહેશે. રમેશ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે વિશ્વાસ કુમારને તેઓ કેવી રીતે બચી ગયા તેઓ કોઈ ખ્યાલ નથી. એર ઇન્ડિયા ફ્લાઇટનો માલિક કોણ છે? ગુરુગ્રામ હરિયાણા ભારતના મુખ્ય મથક ધરાવતી આ એરલાઇન એર ઇન્ડિયા લિમિટેડની માલિકીની છે, જે ટાટા ગ્રુપ 74.9% અને સિંગાપુર એરલાઇન્સ 25.1%ની માલિકી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પાયલોટ કોણ છે? આ વિમાનનું સંચાલક પાયલટ ઇન કમાન્ડ સુમિત સબરવાલ અને સહ-પાયલટ ફ્લાઇટનું કુંદન દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત એરક્રાફ્ટમાં એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો
એ અકસ્માતની તપાસ શરૂ કરી છે. શુક્રવારે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પર બ્લેક બોક્સ મળ્યું હતું, જે અકસ્માતના કારણોથી સમજવામાં મદદ કરે છે. ઉડ્ડયન નિષ્ણાતો માને છે કે વિમાનમાં પાંખોની ફ્લેટની ખોટી સ્થિતિ અથવા એન્જિનમાં ખામી આ અકસ્માતનું કારણ હોઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એ એર ઇન્ડિયાના સમગ્ર બોઇંગ કાફલાની સુરક્ષા તપાસનો આદેશ આપ્યો છે. ઓમ શાંતિ.